નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌની માટે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે જે કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે અને એમાં જે પ્રશ્ન પૂછાય છે તે અંગેનો વિડીયો લઈને આવી રહ્યો છું. મિત્રો, લર્નિંગ લાયસન્સ માટેનો આ બીજો વિડીયો છે, મતલબ કે બીજો ભાગ છે. જો આપ આ અંગેનો પ્રથમ વિડીયો જોવા માગતા હો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો માટેની લિંક આપેલી છે, ત્યાં જઈને આપ પ્રથમ વિડીયો જોઈ શકો છો. તો આજના આ ભાગ 2 ને આપણે શરૂ કરીએ. તો લેટ્સ સ્ટાર્ટ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો તેનો જવાબ આવશે એક તરફી રસ્તો. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કે કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો આપ શું કરશો? તો તેનો જવાબ આવશે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ રસ્તો નથી. પ્રાથમિક સારવારમાં ABCનો અર્થ શું થાય? તો એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ શું કરશો? તો તેનું હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જમણી બાજુ વારો. પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? તો 70 પ્રતિ મિનિટ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાય ક્રોસિંગ. મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? તો જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે. આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી શું થઈ શકે? તો 1. ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે અને 2. ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગની રેખાઓ મતલબ? તો પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે. અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું થાય? તો ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે તેમજ વધુ ફ્યુઅલ વપરાશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સીધું ચઢાણ. જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? તો 1. તેના કપડાં ઢીલા કરીશું અને 2. આજુબાજુ ભીડ ન થવા દઈ તેને પૂરતી હવા મળી રહે તેવી રીતે વ્યવસ્થા કરીશું અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ગોળ ફરીને જાવ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમે શું કરશો? તો તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાય ક્રોસિંગ ડાબી બાજુ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનનો ડ્રાઈવર શું કરશે? તો થોભવા માટે વાહન ધીમું પાડશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ભયજનક સુપડી છે. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? તો રસ્તાની ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જમણી બાજુ વાય ક્રોસિંગ. વાહનની હેન્ડબ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો વાહન પાર્કિંગ કરવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો છૂટા પથ્થરવાળો રસ્તો. 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર જાય તો કાયદાનો ભંગ થાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સાયકલ ક્રોસિંગ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે.
કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? તો સાંકડા પુલ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ સ્કૂલ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ બેરિયર છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? તો હા. કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં, તે સમયે વાહન ચાલક શું કરશે? તો વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીને ચઢવા અથવા ઉતરવા માટે ઊભી હોય ત્યારે ધીમેથી અને સાવચેતીથી આગળ વધો, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સીધું ઉતરાણ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો નાસ્તા અને પાણી માટેનો સ્ટોલ છે. જ્યારે અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો હોડી સેવા છે. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે, તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે, તેમજ દંડ પણ થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ રસ્તો પહોળો છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ખાડા ટેકરાવાળો રસ્તો કે સ્પીડ બ્રેકર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સાઈડ રોડ આગળથી બંધ છે. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરીશું? તો વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો રિક્ષા માટે પાર્કિંગ. અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તાઓ પર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, અથવા ફક્ત દંડ પણ થઈ શકે છે. આશા રાખું છું કે આપેલી માહિતી આપણને ગમી હશે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની જનરલ નોલેજ આધારિત માહિતી, શૈક્ષણિક માહિતી, સરકારી ભરતી તેમજ અન્ય ભરતી વિશેની માહિતી આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો. થેન્ક યુ.